બોટાદ જીએબી પાછળ અને રેલવે પટ્ટીની બાજુમાં રહેતા લોકોને હાલવા ચાલવા માટે મોટી સમસ્યા છે। ગટર લાઇન તોડી નાખી છે, પાણીની તોડી નાખી છે અને જે લોકો દબાણ કરીને બેઠા છે તેઓનું દબાણ તત્કાળ દૂર કરે અને રોડ રસ્તો ખાલી આપવામાં આવે। રાષ્ટ્રીય પછાત એકતા મંચ અધ્યક્ષ અને ગઠરા વિધાનસભાના પૂર્વ ઉમેદવાર શ્રી મંજીભાઈ સોલંકી, મીડિયા પ્રમુખ ઇમરાનભાઈ ગડકથરા। ત્યાંની ગટરની લાઈનો પણ તૂટી ગયેલ છે અને પાણી અને ગેસની લાઈન તો બંધ જ કરી નાખી છે। હવે લોકોને જે જીવન જરૂરી એવી વસ્તુ છે કે ગટર અને પાણીની લાઈન એ બંધ કરી નાખી છે, તો લોકો અહીંયા લોકોને અત્યારે બે વસ્તુથી હાલાકી થઈ રહી છે। હવે ત્રીસરો મુદ્દો એ છે કે આ જે બધા જે રહે તેમ પાછળથી જો આમ ઠેઠ સુધીમાં એ 14 થી 15 ફૂટની બજાર હોવી જોઈએ કે ભાઈ આપાતકાલીન પરિસ્થિતિમાં અહીંયા ફાયર બ્રિગેડની ગાડી આવી શકે, અન્ય કોઈ ગાડીઓ આવી શકે, એમ્બ્યુલન્સ જેવી કોઈ વ્યવસ્થા થવી જોઈએ કે આ વિસ્તાર જે રહ્યો એ કાંઈ એક દિવસ પૂરતી નથી। આ કાયમિકના ધોરણે બોટાદમાં વસતા લોકો છે, જે લોકોએ આગળ દબાણ કર્યું છે, નગરપાલિકાના ચીફ ઓફિસર, વહીવટદાર, જે કોઈ અધિકારીઓ હોય એને અમારી ખાસ કરીને અપીલ છે કે જે આગળ જે દબાણ છે એ દૂર કરી અને ટોટલ રસ્તો જે બને આર પાર અને મોટા વાહનો આવે જાય, કોઈના ઘરમાં ગેસ સિલિન્ડર ફાટી જાય, કારણ કે કોઈને કોઈ તકલીફ પડે તો ગાડી ક્યાંથી આવી જાય, એટલે આને આ મુસીબત જે રહે એને દૂર કરે તેમ પાછળ જોઈ જવો એ આખી બજારો બનશે। એટલે આ તમામ જે વસ્તુ છે, ઘાણ કચરો જે કાંઈ પડ્યો છે એને દૂર કરવા આવે અને સ્થાનિક લોકોને આ પરેશાનીમાંથી મુક્તિ મળે એવી અમારી અપીલ છે। જય ભીમ, જય ભારત, જય સંવિધાન। એમરજન્સી કોઈના ઘરમાં કઈ આગ લાગી હોય ગાડી ક્યાં ગાડી સાયકલ નો હાલી નહીં દવાખાને ગાડી નો કરી આમાં હાલી નહીં નથી નીકળાય એવું આગળ વિરુદ્ધ લોકલ છે। આમાં કોકને દવાખાને જવું હોય તો ગાડી નથી હાલે એવું, દવાખાને હાલી નહીં નથી નીકળાય એવું।